વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શક્યતા. આગામી 24 કલાકમાં પડી શકે છે હળવો વરસાદ. અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવતા વધી સંભાવના. વાગડમાં માવઠું. રાપર, ભચાઉ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ભર શિયાળે માવઠું થતાં જીરું તથા અન્ય શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી જાહેરાત. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું કર્યું વિમોચન. રાહુલ ગાંધીએ સંસદની સુરક્ષામાં ભંગને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. મોદીજી રોજગાર નથી આપી રહ્યા એટલે ફોન પર રહે છે આજનો યુવા. 2 યુવકો સંસદની અંદર આવ્યા અને ભાજપના સાંસદો ડરીને ભાગી ગયા. અને દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું. જયપુરમાં 1 મહિનાના બાળકને કોરોના. દેશમાં 24 કલાકમાં 640 નવા કેસ. કેરળમાં સૌથી વધુ 265 કેસ, 1નું મોત. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ. ધાંગધ્રામાં 8 બાળકો સહિત 30 લોકોની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા.